તો કેમ છો મારા કંડક્ટરના યોદ્ધાઓ? તો આપણે આજથી નવી શરૂઆત કરીશું. તો આજે પહેલો છે લેક્ચર આપણો, એમાં પાર્ટ 1 છે. ત્યારે તો નિગમને લગતી માહિતી છે, તો આપણે જોઈશું. તો જીસીઆરટીનું પૂર્ણ નામ. જીસીઆરટીનું પૂર્ણ નામ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. એમાં ગુજરાતનું એનું ગુજરાતી નામ ગુજરાત સ્ટેટનું રાજ્ય, રોડનો માર્ગ, ટ્રાન્સપોર્ટ એટલે વાહન વ્યવહાર, અને કોર્પોરેશન એટલે નિગમ. તો જીએસઆરટીસીનું પૂર્ણ નામ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ. જીએસઆરટીસીની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. 1 મે 1960 એટલે ગુજરાતનો સ્થાપના દિવસ પણ આપણો છે. એના પછી આ જીએસઆરટીસીની સ્થાપના કયા નિયમ હેઠળ થઈ હતી, કયા એક્ટ હેઠળ? તો રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 હેઠળ થઈ હતી. એના પછી જીએસઆરટીસીનું ધ્યેય. તો જીએસઆરટીસીનું ધ્યેય વાક્ય છે સ્ટીયરિંગ માઇલ વિથ સ્માઇલ, એટલે સ્મિત સાથે સ્ટીયરિંગ માઇલ. આપણે ગુજરાતી ઇંગ્લિશ બંને યાદ રાખવાનું છે. એના પછી એનું મુખ્ય મથક ક્યાં છે? તો સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડા, જે નરોડા ખાતે છે, જે વર્કશોપ આવેલો છે ત્યાં તેનું બધું ભંગાણ રિપેરિંગ બધું થાય છે. અને આનું બધું આપણે મતલબ એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સેન્ટ્રલ ઓફિસ છે રાણીપ ખાતે છે, એ પણ અમદાવાદ ખાતે આવેલી છે. હાલના મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે? તો રાજેન્દ્ર કુમાર છે. આઈએએસ અધિકારી છે, જે એસ નાગરાજનનું સ્થાન લીધેલું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી કોણ છે? તો હર્ષભાઈ સંઘવી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી હર્ષભાઈ સંઘવી છે. જે આપણા પરિવહન મંત્રી છે કેન્દ્રના, રાજ્યમંત્રી છે આપણને યાદ રાખવાના છે શ્રી પ્રવીણભાઈ માળી છે. એના પછી ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના નિયમો, જે આ પ્રોજેક્ટ હતો 1950 હેઠળના, એ પ્રમાણે નિયમો હતા. તો 1 જુલાઈ 1971માં એના નિયમ પ્રમાણે એક ચેરમેન હશે, લઘુત્તમ 5 ડિરેક્ટરો અને મહત્તમ 17 ડિરેક્ટરો હશે. આપણો આ પાર્ટ 1 હતો. પાર્ટ 2 આવશે અને પાર્ટ 3 પણ આવશે. તો એક પ્રશ્ન છે કે આરટીઓનું પૂર્ણ નામ કમેન્ટમાં લખજો. આરટીઓનું પૂર્ણ નામ કમેન્ટમાં લખજો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલની. જય માતાજી.